હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ભારતના શાસ્ત્રીય નૃત્યો ભાગ 2 માં। ભાગ 1 માં આપણે ભારતના શાસ્ત્રીય નૃત્યો વિશે કથક વિશે જોઈએ। પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે। તો કથકલી નૃત્યોમાં પાત્રો બોલતા નથી પરંતુ તેમના હાવભાવ દ્વારા નૃત્યની રજૂઆત કરતા હોય છે। અને આ નૃત્યમાં આવેલા મણિપુર રાજ્યની ઓળખ છે। મણિપુરી નૃત્ય એ મણિપુર રાજ્યની એક આગવી ઓળખ છે। મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે। આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે। મણિપુરી નૃત્યમાં 2 પ્રકાર છે। મણિપુરી નૃત્યના 2 પ્રકારો, એક છે લાસ્ય અને બીજું છે તાંડવ।